માતાજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જેટલો બને એમ તેમ આગળ વધારો. મગ્ગા તાર લગ્ન કરવાના દિવાળી આવતા કરી દઈએ. હા દિવાળી આવતા આપણે પેલા એવું કેવાય કુંતાજી ને પૂછ્યા હો કે લગ્ન કરવા મારા બાપાએ નક્કી કર્યું કહે હો હા તો કુંતાજી કહી આવો લે આપણે કુંતાજી ઘેર બાપા ના પાડી તમારું નામ લઈ અમે બેઠા યાર ભાઈ કીધું એમ કે છે બાપા કીધી તો દિવાળી પૈકી ના પાછી તો કરશે એ તો આપણે દિવાળી મોડી લગ્ન કરી દઈશું તારો એ તો પછી તને તો જઈને બધું સોરી બોરી બતાવીએ પછી તાર કહેવાનું પેલા સોરી તો જો તને ગમા કે નહીં ગાડી હશે તો નહીં કમાવાનું અલ્યા એવું ના કરે જેમાં લઈને પહેરી લેવાનું પૈના કો વધારે હશે હવે પછી બધા મેનો માસી કરે તમારા બાપાએ પહેરાય નહીં તમને તો એમ કે પરિવારમાં કોઈ હદ નહીં જીવન કુટુંબ વાળા શું કે છે મને જીવન કોઈ સાથ આપતું નહીં બાપા વાઘુબા લગન કરવાનું કી આપડે વાઘુબા કે એમ નહીં કરવાનું ચમ એમ નહીં કરવાનું વાઘુબા કે એમ આપણે બાગે લાવીએ ઓવા આડો अभी मजा आएगा ना भिड़ो. શું કે છે કે એરા કરાય તો નહીં કરવાનું કેમ ના પાડે છે તને ના ભાઈ અમારો નહીં કરવું લગ્ન નહીં કરવા તારું કારણ એનું એનું કારણ છે કે અમે બાઘેલા છીએ લગ્ન નહીં કરવા અમારા એટલે આપણે પારકા ગોમની ચોરી લાવવાની ગોમની નહીં લાવવાની ના ના કેમ એવું નહીં કરવું અમારે અલે આ અમારા વાઘુભાઈ કે વાઘુબા કે એમ નહીં કરવાનું અમારે કેમ એ તો અમે અમારી રીતે કરશું અલ્યા ફૂમતા કાકા આવું ના હોય આવું ના હોય અમારો છોકરો મોટો થયો તાન. એવું ના કરશે તમારી સોરી મોટી થઈ ના ના શાંતિ રાખો એટલી બધી શાંતિ રાખવાનું તો મૂકવા મજા નહીં એટલે છોકરો અમારે જવાન થઈ જાય શાંતિ રાખો અમે પછી વિચારીશું હજી વિચારવાનું નહીં વાર છે એટલે તમે વિચારી રાખો તમે અમારા છોકરા લગ્ન કરે હા તો અમે વિચારીને તમને કહીશે જે આપડે લગ્ન પાકો નક્કી કરી ના જઈશું હવાના મુહૂર્ત કઢાય ને એટલે આપડે પેલા ફૂમતા કાકા કોઈ કેવું ના પડે હા હા લગન થઈ જાવ ચિંતા ના કર અને તમારે થોડું બોલવાનું એટલે મને ખબર પડે ના હું બોલીશ ને કે બે ભાઈઓ કેવા છે એમ કેવું છે ફૂમતા કાકા આવો 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 કેવું મજા આવે? મજા વિચાર કરી નો છે લગ્ન વિચારો કે યાર તેનો વિચારો વિચારી સખી બેટા પાણી લઈને આય વિવાહ તો નહીં હોતું હા નિમા અત્યારે થોડી કમા સર જોડીને જોઈ લો પેલા એવું આરી હો અંદર જઈને વાત કરી આવે અંદાજે વાત કરી આવજો અંદાજે વાત કરી આવજો અંદર તમે ગમો પેલા તમે બોલે ચાલુ ગમો તમારે બરોબર ને? બેટા ગમે છે ગમો હા તો પછી આપણે લગ્નની કેમ તારીખ કઢાવી એમ ઉભા રહો અમારે જોડીને પેલા પૂછવા દે ગમે છે તને ઉવા સારું છે ને ઉવા તો બસ બોલો તમારું શું લગ્નની હવે તૈયારી કરીએ તને હવે હા કરો હવે મુહૂર્ત તૈયારી. મુહૂર્ત કઢાવવું પડે ને મુહૂર્ત કઢાઈએ હા તે આપણે બોલાવી દઈએ પંડિતજી હા પંડિતજીને ફોન કરો આવી જશે હા તે વાંધો નહીં હા તમે કાલે આવીએ ને એટલે તમે અમે અમારા પંડિત લઈને આવીશું બરોબર હા બરોબર એટલે તમે તમારી રીતે કરજો અને અમે અમારી રીતે કરીએ આવો એટલે લગ્નની તારીખ હવે નજીક કઢાઈએ તો તરત લગ્ન કરાવી દઈએ હા વાર ના લાગે કેવું નાખશું હા હા આવજો તાર બેટા હા
તમે હવે ઉભા રહો. હા, હું આવું પંડિત ના જોડે જઈ કે આપણે લગ્ન ની તારીખો બારીખો કઢાઈ દઈએ અને પંડિત ના લેતા હોય. હાથે જાઓ એટલે આપણે તૈયારી ચાલુ થઈ જાય. હા તો આના જોજે હું આવું. હા તો મારા જે પંડિતે ઘેર હજી કા નહીં હોય, હવે તો ઘેર જઈએ તને ખબર પડે પંડિત જી કા નહીં. બોલો બોલો હું કામ કર્યું એટલે અમારે છોકરા લગ્ન કઢા તારીખ કઢાની લગ્ન ની એટલે આયા છું તમારા જોડી. હેડો તમે મારા ઘેર. તમારી જોડે લગ્ન ની તારીખ આવી છે કે નહીં આવી? આયન પોતાયો એ કઈ કઈ તારીખો છે તમારે? હા હા 4 5 અને 8 8 તારીખ સુધી નીકળી છે. 8 9 કરી દેતા ને આપડે. હવે આપડે લગ્ન ની તારીખો કઢાઈ દીધી બરાબર. 8 9 કીધી બરાબર. 8 9 છે. હા એટલે આપડે પુલતા કાકા ઘેર જઈને પૂછીએ. 8 9 કીધી. 8 9 છે. હા બરાબર. ત્યાં ઘેર મહેમાન આયા જેની ઉપર ત્યાં ઘેર જઈને બાપા હા ઘેર મહેમાન આયા મહેમાન આયા છે. વાહ ગુબા નહીં રે ઓવા મુરે જોરાનું તો ના જ આયા છે. લે હેડો તાન ઘેર. છટ્ટુ બેટા લે હેડો ઘેર. કોણ કોણ આયા છે? હા કેટલા જણ મહેમાન છે? વાહ ગુબા ઈચુબા ને બધા છે. બધા આયા છે. પંડિત ના લઈ હા મુરે ચઢાનો છે ને? પંડિત લે આટલા પૈસા પડે આપડા જોઈ. કેટલા લેવાના કેમ? આટલા તો સાપડ પણ આટલા જ પડ્યા. હા તો પછી બહુ ઓછા પડે તો કેજો પછી આલીશું પછી. બોલાવવા પડશે ને યાર. હા એટલે તમે 8 9 તારીખે લઈ જજો બધા પૈસા ભેગા.